નમસ્કાર વડોદરામાં છેલ્લા 15 દિવસમાં આપણે જોઈએ ઘણા બધા એક્સિડન્ટ થયા છે, ઘણા બધા લોકોના જીવ ગયા છે અને એ વાત હવે તો નોર્મલ થઈ ગઈ છે. વર્ષમાં તમે ગણવા જાઓ તો ઘણા બધા એક્સિડન્ટની વાત આવી. કાલે અમે લોકો રાત્રે 3 વાગે એસએસજી હોસ્પિટલમાં ગયા, ત્યાં પણ અમે પૂછ્યું તો રોજ 50 થી 60 નોર્મલ એક્સિડન્ટ, જે હાથ પગ તૂટવાના એવા પણ આવે છે. અને આવું કેમ થાય છે? આવું ના થાય એની માટે જવાબદાર અધિકારીઓને નીમવામાં આવ્યા છે, એમને પગાર આપવામાં આવે છે, તમામ ફેસિલિટી આપવામાં આવે છે, પબ્લિક ફૂલ પૈસા આપે છે કે આ લો એન્ડ ઓર્ડર ટ્રાફિકના નિયમોનું પાલન થાય. અને એ પાલન કરનારા આપણા વડોદરા શહેરમાં 2 અધિકારી છે, એક લીનાબેન પાટીલ અને જ્યોતિબેન પટેલ. આ બેના ઇન્ચાર્જમાં લો એન્ડ ઓર્ડર ટ્રાફિકના તમામ નિયમો આવે છે અને આ 2 ધારે તો વડોદરા શહેરમાં એક પણ એક્સિડન્ટ ના થાય. પરંતુ છેલ્લા ઘણા દિવસથી તમે જુઓ કેટલા બધા એક્સિડન્ટ થયા છે, ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે. એ બેનામી મોત, જો આ 2 અધિકારી એમનું કામ કરતા હોત તો એ બેનામી મોત આ લોકોને ના મળત. પરંતુ કંઈક ને કંઈક આ અધિકારીની લાપરવાહીને લીધે આપણા શહેરના નાગરિકોના મોત થશે, એ સાખી નહીં લેવાય. એ કોઈ પણ પછી હશે, અમે એમની સામે આંદોલન પણ કરીશું, રાજીનામું લેવા માટે અમે તમામ પ્રયત્ન અમારા તરફથી કરીશું. પરંતુ આ શહેરના નાગરિકોને, ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને પણ કહીએ છીએ કે જો આવા અધિકારીથી કામ ના થતું હોય તો એ બદલીને જે કોઈ અધિકારી છે જેમનાથી કામ થાય છે એવા લોકોને જવાબદારી આપીએ, જેથી આ શહેરમાં જે રીતે મોત તાંડવ કરી રહી છે એ કંઈક ને કંઈક સ્ટોપ થાય અને આપણા શહેરના લોકો ભવિષ્યમાં પણ સેફ રહે એના માટેના પ્રયત્ન થાય. કારણ કે લો એન્ડ ઓર્ડરના કોઈ પણ નિયમ પ્રમાણે વડોદરા શહેરમાં એક પણ ટ્રાફિકના કશું પણ વ્યવસ્થા રહી નથી. ચાહે પાર્કિંગ હોય, ચાહે ડમ્પર હોય, બમ્પર હોય, ચાહે ટ્રાફિકના નિયમો હોય, લાઇટો બંધ થઈ જતી હોય, બધી જ વ્યવસ્થા તમે જોવા જાવ તો ફેલિયર છે અને એના જવાબદાર આ 2 અધિકારી છે. ને અમારી માંગ છે કે આ 2 અધિકારીનું રાજીનામું લેવામાં આવે.